મોમોઝમાં મજા આવી ને એટલે એક પ્લેટ તો પૂરી કરી, બીજી પ્લેટે અત્યારે મંગાવી લીધી અને ત્રીજી પ્લેટ સામે બને છે આપણી સેવપુરી. મોરિયનભાઈને આપણે ટ્યુશનમાં મૂકવા જવાનો છે. ઓકે, તારા ઓલા પેપર એ ત્યાંથી લેવાના જ ને ઝેરોક્સ. તો ગાડી આપણી છે ને ભાઈ ફૂલ ચાર્જ થઈ ગઈ છે, બતાવું તમને. તો આપણે ચાર્જ થતા અને 2 થી 3 કલાક થઈ છે. બેઠ ચૂકે પીછે. વાહ. તો ભાઈ ચશ્મા પહેરી લીધા છે. મોરિયને યાદ દેવ રહ્યું એટલે આપણે ટોપી પહેરી લીધી છે. આવશે ને? તો ભાઈ એકદમ સન્નાટો છે ગામની અંદર. 3-4 ગળામાં કાંઈ જોવા ન મળે. તો ભાઈ આપણે ભાઈ ખસિયા શાકની દુકાને આવી ગયા છીએ અને બધું ઓકે થઈ ગયું. મોરિયનના પેપર ચેક કરી લેજે બેટા, બધું સેમ જ છે ને, બધું પી નહીં બરોબર જ મારીને. હવે ટ્યુશન નાના કેટલા પૈસા દેવાના? મોરિયા બાય બાય. તો ચાલો મિત્રો, ફાઇનલી હવે આપણે જઈએ છીએ ભાવનગર. અહીંયાથી પહેલાં મોરિયનને લઈશું અને મોરિયનને લઈને આપણે જઈશું ભાવનગર. તમે બ્લોગમાં બન્યા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો આપણી ગાડી અત્યારે ફૂલ ચાર્જ છે અને ટ્રીપ 0 કરી દીધી છે. તો હવે આપણી ગાડી કેટલી રેન્જ આપે છે ને એ ખ્યાલ આવશે હવે આજે આ વિડીયોમાં જોશું. મિત્રો ભાવનગર જવા માટે નીકળી ગયા છીએ. પહેલાં આપણે છે ને મોરિયનને લેશું. તમે આ વાતાવરણ જો કેટલું મસ્ત થઈ ગયું છે ભાઈ. વરસાદ આવવાનો હોય ને એની પહેલાં જે આ વાતાવરણ થાય ને એવું થઈ ગયું છે. મોરિયન તેરે લીએ સરપ્રાઈઝ હે. મોરિયન ઇઝ હિયર. તો છે ને હવે અમે જાશું. ये कौन देख रहा है इसमें? વરસાદ આવશે એવું મોરિયન દે છે. જો કેટલો મસ્ત વ્યૂ આવે. મિત્રો આપણે છે ને બુધેલ ચોકડીએ પહોંચી ગયા. જો આ ઉપર તમે જો ને તળાજાવાળો ભાવનગર સોમનાથ હાઈવે. આ જો અહીંયા બુધેલ ચોકડીનું બોર્ડ માર્યું. અહીંયાથી છે ને આપણે હવે ઝાંઝરિયા હનુમાન દાદાના દર્શન કરવા જવાનું. તો ભાઈ આપણે ભાવનગર સોમનાથ એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી ગયા. તો ફાઇનલી મિત્રો આપણે છે ને ભાઈ ઝાંઝરિયા હનુમાન દાદાના દર્શન કરવા પહોંચી ગયા. પાછળ તમે જુઓ ભાઈ સરસ મજાનું મંદિર, ભાવનગરનું ઝાંઝરિયા હનુમાન દાદાનું મંદિર. હનુમાન આવો તો જો અહીંયા શ્રીફળ ને એવું બધું મળી રહેશે પ્રસાદી માટે. અને સામે એન્ટ્રન્સ છે, ત્યાંથી અમે અંદર આવ્યા. અને અહીંયા બધું નવું કંઈક ડેવલપમેન્ટ થાય છે, કંઈક વિકાસ થઈ રહ્યો છે. અને ફાઇનલી આ છે દાદાનું મંદિર, હનુમાનજી મહારાજનું. ઝાંઝરિયા હનુમાન મહારાજનું મંદિર ક્યાં આવ્યું છે, કઈ જગ્યાએ છે અને અહીંયાની શું વિશેષતાઓ છે ને બધું હું તમને આ બ્લોગમાં જણાવીશ. અમારે છે ને ભાઈ ઝાંઝરિયા હનુમાનજી મહારાજના દર્શન થઈ ગયા. તમે પણ દર્શન કર્યા, કેવો લાગ્યા તમને દર્શન? હનુમાન દાદાનું નામ લખી દેજો, જય હનુમાન દાદા, જય ઝાંઝરિયા હનુમાન દાદા એમ લખી દેજો. અને હવે આપણે જઈએ છીએ જે જગ્યાએ બજરંગદાસ બાપાનું જન્મ સ્થળ હતું ને ત્યાં હું તમને લઈ જાઉં. અને આ જ જગ્યા ઉપર તમે અમારું પરિસર ઉપર જો મારી પાછળ આ બાજુ અહીંયા છે ને બજરંગદાસ બાપાનું જન્મ સ્થળ છે. અને બજરંગદાસ બાપા મારા ગુરુ છે, બગદાણાવાળા બજરંગદાસ બાપા. તો આપણે તમને પણ બતાવીએ બજરંગદાસ બાપાનું જન્મ સ્થળ. તો આ બાજુ હનુમાનજી મહારાજનું મંદિર છે અને આ બાજુ શ્રી બજરંગદાસ બાપાનું જન્મ સ્થળ એટલે કે અધેવાડા. તો અમે આવી ગયા છીએ અત્યારે બજરંગદાસ બાપાના જન્મ સ્થળ ઉપર.
આ છે બજરંગદાસ બાપાનું જન્મસ્થળ. તો ચાલો મિત્રો, જો અહીંયા કેટલું સરસ મજાનું બજરંગદાસ બાપાનું. વાહ ભાઈ વાહ. બધા લોકોએ આ જગ્યા ઉપર આવીને ચંદનનો ચાંદલો કરી લીધો ભાઈ. તો આ જગ્યા ઉપર જો તમે એકવાર જરૂરથી નજર કરો. અને અહીંયા કાંઈક આ રીતે જૂની ઓળીઓ છે બધી. જુઓ આ અહીંયા ધજા પણ છે. સરસ મજાનું એ ફ્લોરિંગ કર્યું છે. અહીંયા લાઇટ શું કહેવાય, બધા ઝાડવા મૂક્યા છે. અને જે અહીંયાથી મસ્ત લાગે છે મંદિર, ત્યાં અહીંયા બજરંગદાસ બાબા બેઠા છે. તો બહારના પરિસરની વાત કરીએ મિત્રો, તો જો આ બાજુ બહાર કાંઈક આવું છે. અને બહારથી કાંઈક આવી જગ્યા દેખાય છે, બજરંગદાસ બાપાનું જન્મસ્થળ. જુઓ, તો આ હતું અધેવાડા બજરંગદાસ બાપાનું જન્મસ્થળ. હવે આપણે જાશું અહીંયાથી આગળની તરફ. તો આ બાજુ ઝાંઝરિયા હનુમાન દાદાનું મંદિર, અને આ બાજુ કંઈક પરિસર છે આ રીતનું. તમે જોઈ શકો અહીંયા કંઈક નવું કામકાજ ચાલી રહ્યું છે. અને જો મૌર્ય અને વિરાંશ અહીંયા રમી રહ્યા છે. અને વિશાળ જગ્યા છે મિત્રો. જુઓ, ભાવનગરથી 5 કિલોમીટર આ ઝાંઝરિયા હનુમાન છે. ચેક કરો, બહુ મસ્ત જગ્યા છે ભાઈ. મેં તમને બતાવ્યું આ બાજુની સાઈડ છે ને અત્યારે પાર્કિંગ છે. જો મિત્રો, છેક સુધી પાર્કિંગ. અને આ બાજુ કંઈક બેસવાની વ્યવસ્થા પણ છે. જો, અને ફળ પ્રસાદી બધું આપણે જે પ્રસાદી માટે શ્રીફળ ને પીપર ને આ તે લેતા હોય એ બધું અહીંયા મળી રહેશે. જય ભાઈ. હનુમાન દાદાના દર્શન કરીને અમે છે ને ભાઈ મેન બજારમાં આવી ગયા. અને મેન બજારમાં રાત્રે 8 વાગે એટલી ભાઈ ટ્રાફિક છે ને ભાઈ. અમે તો અહીંયા A to Z છે ને ત્યાં કામથી આવ્યા હતા, પણ અહીંયા ટ્રાફિક એટલું બધું છે ભાઈ. તો હવે અમે છે ને અહીંયાથી બીજી જગ્યા ઉપર જવાનું નક્કી કરીએ છીએ. તો ભાવનગરની આ મેન બજાર અત્યારે 8 વાગી ગયા છે ને તોય ટ્રાફિક તો એટલું જ છે ભાઈ. મેન બજારથી બહાર આવી ગયા મિત્રો અમે. તો અહીંયા છે ને એક સિસોડાવાળો છે, એટલે કે શેરડીનો રસ હોય ને, અહીંનો હું રસ ઘણી વાર પીવું, મને બહુ મજા આવે છે પીવાની. તો આજે એનો રસ ટ્રાય કરીએ મિત્રો. જો અહીંયા અમે રસ પીવા માટે આવ્યા છીએ. એટલે આ વર્ષનો પહેલો રસ. હવે અહીંયા છે ને ભાઈ મજા આવે છે રસ પીવાની. રસ પીને છે ને ભાઈ પૂનમને અહીંયા મોમોસ ખાવા છે, તો મોમોસ ખાવા માટે આવ્યા છીએ. એક પ્લેટ તો પૂરી કરી નાખી મેડમે, બીજી પ્લેટ તૈયાર થાય છે. આ લોકોનું કંઈક અલગ જ હોય. જો એને મોમોસ નથી ખાવા અને ભેળે નથી ખાવી. આપણે ગાડી છે ને આપણે આમ જવાનું હતું, પણ આ મોમોસ ભળીએ ને તે પાછા લઈને આવ્યા. મિત્રો એક આ ચોળાફળી ટ્રાય કરવાની ઈચ્છા છે. શું છે પ્લેટનો મોટા ભાઈ? હવે આપણે ચોળાફળી ટ્રાય કરીએ છીએ. ચોળાફળી લઈ લીધી છે અને હવે ટ્રાય કરે છે મોરી. આ ચોળાફળી તો છે ને આપણે ઘરે બનાવીએ ને એ જ છે. કમાલ આ ચટણીનો છે. મોમોઝમાં મજા આવી ને એટલે એક પ્લેટ તો પૂરી કરી, બીજી પ્લેટે અત્યારે મંગાવી લીધી અને ત્રીજી પ્લેટ સામે બને છે. મિત્રો સેવ પૂરી આવી ગઈ છે. હા, ઘણો બધો ખાલી મોમોસ ખાવા જ ઊભી રાખી દીધી. કેટલું બધું આવી ગયું જો. 1 2 3 ને 4. તો ફાઇનલી આપણે ભાવનગરના જે શું કહેવાય ફ્લાયઓવર છે ને ત્યાંથી હવે જશું આપણે ઘરે. અને અત્યારે ટાઈમ થઈ ગયો છે બેટા રાઈટ 9 વાગવામાં 8 મિનિટની વાર છે. મસ્ત મજાનો નાસ્તો કરીને આપણે આવી ગયા છીએ HDFC બેંકના ATM ઉપર. હા ભાઈ આગળ આગળ જ હોય. આને શું ખબર પડે ATM તો કે હું આવું એ કે જો આપણે કામ છે ભાઈ CDMનું.
ભાઈ સીડીએમ મશીને તો પરસ્યો વળાવી દીધા ભાઈ. એટલું બધું પેમેન્ટ હતું ને ભાઈ, કલાકથી અહીંયા ઊભા છે. હજી પૂરું. મોરી અને વિરાંશ તો અહીંયા ભાઈ સંતા કુકડી રમે છે. જો ભાઈ તો ખોવાઈ ગયો. આર્યો ભાઈ મળી ગયો. ભાઈ ક્યાં હતો તું? હા